હું અને મારું મહારાજ કહે છે વચનામૃત છેલ્લાનું 39 સારમાં સાર વચનામૃત. મુક્તો 239 સાર રૂપ વચનામૃત એટલે છેલ્લાનું 29. છેલ્લા વચનામૃતમાં મહારાજે નિચોડ નાખી દીધો છો. આખો નિચોડ 273 નો નિચોડ એટલે 273 નો નિચોડ રૂપ વચનામૃત એટલે છેલ્લું વચનામૃત. મુક્તો નિચોડ રૂપ વચનામૃત છે. અને એમાં મહારાજે કહ્યું હું અને મારું એ મોટામાં મોટી માયા છે. એ માયાને તરીને ટાળીને ભગવાનમાં મહારાજમાં પ્રીતિ કરવી એ જ સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. મુક્તો શાસ્ત્ર આપણને વાંચવાનો ટાઈમ ન હોય, ના આવડે, બહુ ઊંડા ઉતરતા ન આવડે તો કંઈ નહીં. આ શાસ્ત્રનો સાર આટલો છે. અને હું ને મારું પેલા શબ્દોમાંથી તો કાઢો. આ તો જો તમે હું આમ કરી નાખું, હું આમ કરી નાખ્યું, એટલે આ ભલા મરી ગયા, આમાં મરી ગયા. હું એટલે કોણ? તો કે હું ફલાણો ભાઈ, ફલાણાનો બાપ, ફલાણાનો દીકરો, ફલાણા ગામનો, ફલાણી નાતનો. હવે જ્યાં સુધી આ હોય ત્યાં સુધી મુક્તો મહારાજ ક્યાં રહેશે? મહારાજ પટેલ જોડે રહેતા નથી, મહારાજ પુરુષ જોડે રહેતા નથી, મહારાજ સ્ત્રી જોડે રહેતા નથી. મુક્તો આ ઈગો ટાળીને ડિવાઇન ઈગો કરો. ડિવાઇન ઈગો જોશે. ઈગો વગર માણસ નહીં રહે, સમજો. પરંતુ ડિવાઇન ઈગો જોશે. કયો ડિવાઇન ઈગો? હું અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી. હું ભગવાન સ્વામિનારાયણનો અનાદિ મુક્ત છું. માત્ર ટેપ બદલવાની છે. હો, કેસેટ એની એ રહેવા દો. પેલી કેસેટ આવતી ને પેલા, કેસેટની અંદર ભજન હોય કે અત્યારે સીડીમાં મને લાગે એવું થતું હશે, કોઈ પરોક્ષનું કોઈ ગાયન હોય, અરે કોઈ ગાયન, કોઈ સિનેમાનું કેવું, પણ એની ઉપર બીજું કીર્તન કરી નાખે, ચડાવી દે, તો ઓલું શું થઈ જાય? પેલા હેઠે દબાઈ જાય ને. એના જેવું છે આ ઓલું. તમારી જે પિક્ચરની કેસેટ છે ને, હું મારું ને મેં, એ તમારું ગાયન છે સિનેમાનું. એની ઉપર આ ચડાવી દો. શું ચડાવી દો? અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી. હું ભગવાન સ્વામિનારાયણનો દાસ છું. આ ચડાવી દો. હું શ્રીજી મહારાજનો અનાદિ મુક્ત છું. આ ચડાવી દો. મુક્તો માત્ર વાતો સાંભળશો નહીં. હો, કયા 3 શબ્દો કાઢવાના છે આપણે? બોલો બંધુઓ. હું, મારું, મેં. આ ઘર કોનું છે? મહારાજનું છે. મહારાજ મને રહેવા દે છે. શબ્દ પ્રયોગ બદલજો. શબ્દમાં પણ નહીં, વિચારમાં પણ નહીં, અંતરમાં પણ સંકલ્પ ન ઉઠવો જોઈએ કે આ ઘરનો માલિક હું છું. અને જે દિવસે તમે માલિક રહેશો તે દિવસે મહારાજ તમારા ઘરમાંથી જતા રહેશે. કારણ કે જાણે કે ભાઈ હું તો મહેમાન જ હતો ને, લે હાલ્યો. મહેમાન કેટલા દાડા હોય? 2, 5, 10 દાડા. માલિક જ કાયમ રહે ને. તું માલિક છું ને, તું ધણી છું તો રે, હું હાલ્યો. મહારાજ હાલ્યા જશે. હવે મહારાજને ઘરમાં રાખવા છે કાયમ. મુક્તો રાખવા છે કાયમ. કેટલાની ઈચ્છા ખરી? તો મારું ન વિચારતા ને બોલતા. હો ભૂલમાંય. હા, ઘર વાપરો ખરા પણ તમારું નથી. હો, મહારાજનું છે. મુક્તો અત્યારે જે નાની છેલ તૈયાર થઈ રહી છે ને, આ પ્રૌઢ શિક્ષણના ક્લાસમાં તકલીફ પડે છે. આ પ્રૌઢ શિક્ષણના ક્લાસ ચાલે છે. પ્રૌઢ શિક્ષણના ક્લાસ એટલે સમજ્યા? આ મોટી ઉંમરે આખી જિંદગી ઓલું ભર કર્યું હોય. મહારાજે વચનામૃતમાં લખ્યું છે, પ્રથમનું 70મું વચનામૃત, કે જ્યારે ભગવાનને સંત ન મળ્યા હોય ત્યાં સુધી આ તારો બંગલો ને, આ તારી વાડી, આ તારી ગાડી ને, આ તારું ખેતર, આ તારી મમ્મી ને, આ તારો પપ્પો, હવે એ ઘાલ કર્યું હોય ને સંતો મળે ત્યારે એમ શીખવાડે કે આ તારા ભગવાન અને તું તારા ભગવાનનો, આ તારા ઈષ્ટદેવ, આ મારા મહારાજ. આખી બેની પદ્ધતિ જુદી છે.